હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા ભવ્ય સેવા કેમ્પનું તારંગા બસ સ્ટેશન ડબોડા મુકામે અંબાજી જતા પગપાળા પદયાત્રિકો માટે સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો. યુવા ક્ષત્રિય સેના ગુજરાતનો આ સેવા કેમ્પ 14મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. યુવા ક્ષત્રિય સેના ગુજરાત સેવા કેમ્પના ઉદ્ઘાટનમાં સાધુ સંતો, મહંતો અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ અંબાજી જતા ભાવિક ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં મા ભગવતી અંબાજી માતાજીની આરતી કરી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સેવા કેમ્પમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સંત શિરોમણી શ્રી શંકરપુરી બાપુ, અન્નપૂર્ણા આશ્રમ બ્રહ્માકુમારીજી, પરમ પૂજ્ય પ્રવીણરામ મહારાજ, મહેસાણા સાધુ સંતો, ધર્મગુરુઓ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સેવા કેમ્પ તારીખ 13 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી સેવા કેમ્પના કાર્યો ચાલુ રહેશે. આ સેવા કેમ્પમાં ડ્રાયફ્રૂટ, મગ માજુમનો પ્રસાદ, પદયાત્રિકો માટે આરામ વ્યવસ્થા, સ્નાનગૃહ, ચા નાસ્તો, માલિશ, મેડિકલ સેવા સહિત વિવિધ સેવાઓ આપવામાં આવશે. યુવા ક્ષત્રિય સેના 14 વર્ષથી અંબાજી જતા પદયાત્રિકો માટે અવિરત સેવા કાર્ય આપતા રહ્યા છે. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. પૂનમે માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ માટે વર્ષોથી ક્ષત્રિય સમાજના સંગઠન વતીથી યુવા ક્ષત્રિય સેનાના બેનર હેઠળ આપણે અહીંયા સેવા કેમ્પ આયોજિત કરીએ છીએ. આ 14મા વર્ષે આપણે આ સેવા કેમ્પ યોજ્યો છે. મગમાજુમનો મહાપ્રસાદ, જમવાની વ્યવસ્થા, ચા નાસ્તાની વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, માલિશ માટેની વ્યવસ્થા, એ અદ્યતન પ્રકારની વ્યવસ્થાઓ સાથે ક્ષત્રિય સમાજના કેડર બેચ યુવાનો અહીંયા ખડે પગે તૈનાત હોય છે. આ શુભ પ્રસંગે અન્નપૂર્ણા આશ્રમના મહંત શ્રી શંકરપુરી બાપુ, બ્રહ્માકુમારીમાંથી દીદી અને અનેક સંતો મહંતો સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી આદરણીય શંકરસિંહજી વાઘેલા બાપુ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એ સિવાય રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી સાગરભાઈ રાયકા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત નોંધાવ્યા. શ્રદ્ધા અને ભક્તિના મહાપર્વમાં અંબાજીને શીશ ઝુકાવી અને ગુજરાતની એકતા, અખંડિતતા જળવાઈ રહે એ માટે બધાએ મંગલ કામના કરી અને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના વિવિધ નામાંકિત કલાકારો જે સંગીતની અહીંયા રમઝટ જામતી હોય છે અને ગુજરાતમાંથી 18 વર્ષના તમામ જ્ઞાતિના સમાજના કલાકારો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને સંગીતની રમઝટ જમાવતા હોય છે. સિંહભાઈ બારડ સરસ મજાના કેમ્પ વિસનગર અને અહીં તારંગામાં અંબાજી જે પદયાત્રાના ભક્તો જતા હોય છે, ભાઈઓ બહેનો, સામાન્ય માણસો, એમની સેવા કરવા માટે કેમ્પનું આયોજન કર્યું છે. એમનો આગ્રહ હતો કે આવો તો સારું, આપણને બી પુણ્યનો લાભ થોડો મળે, એટલા માટે બધાને મળતા દર્શન કરતાં અહીંયા આરતી કરીને તારંગામાં અભિષેકભાઈને ખૂબ અભિનંદન. એમની ટીમ એક્ટિવલી બધાની સારી સેવા કરે છે. મેડિકલ કેમ્પ બી ખોલ્યો, આરતી કરીએ એટલે ખાસ એમના માટે આવ્યું. બાકી આપણે અવારનવાર મળવાનું રહેશે. આપણે બધાને જય માતાજી, જય ભોલે.